શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં શિહોર ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરાઈ। રાજ્યમંત્રીએ જણાવેલ કે આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે। સૌરાષ્ટ્રના દેશી રજવાડામાં ભાવનગરનું સ્થાન હંમેશા વિશિષ્ટ રહ્યું છે। 42 જેટલા અધિકારીઓ કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું। રાષ્ટ્રધ્વજને સલામી બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી। ટેકનોલોજીનો યુગ છે। ટેકનોલોજીના વિકાસ સાથે સાયબર ક્રાઇમ જેવા નવા ગુનાઓ પણ વધ્યા છે। યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએનું જણાવેલ। અશ્વદળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, એનસીસી કેડેટ્સ તેમજ હોમગાર્ડના જવાનો, ઘોડેસવાર યુનિટ, મ્યુઝિક પ્લાટૂન સહિત દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી। મંત્રી, કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા શિહોર મામલતદાર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર આર કે મહેતા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર ગોવાણી સહિત પોલીસ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ ગામજનોની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરાયું। રિપોર્ટ કમલેશ ડાપા સાથે હરેશ બુધેલિયા। મિત્રો, 2025નું આ વર્ષ અનેક મહાપુરુષોને યાદ કરવાનું વર્ષ છે। આ વર્ષ બંધારણનું 75મું વર્ષ છે।